નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ ન્યૂઝપેપરનું જીપીએસસીના સિલેબસ વાઇઝ એનાલિસિસ કરી એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જ રીતે તમારે ડેઇલી કરંટ અફેર પ્રિપેર કરવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ડેઇલી વિડીયો જોવાના પ્રયત્ન કરજો. આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામમાંથી મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા આ નંબર પર તમે મેસેજ હાય મોકલી શકો છો. આજની ન્યૂઝ જોઈએ તો ભારત ટેક્સી વિશે ફરી લેખ હતો. ઇમ્પોર્ટન્ટ બની શકે છે, આવવાના ચાન્સીસ ઘણા છે એક્ઝામમાં, એ માટે મેં કવર કર્યું છે. ત્યારબાદ ધરમપુર રાજમહેલ, વેનેઝુએલા, ત્યાં ભૂકંપ આવ્યો છે તો 3 દિવસથી ન્યૂઝમાં છે. એનું લોકેશન અને અન્ય માહિતી જાણવાનો પ્રયત્ન કરીશું. સોહરાઈ ચિત્રકળા ઝારખંડની ચિત્રકળા છે. લોકલ લોકોએ ફરી ઉજાગર કરી છે, ખાસ કરી યુવાનોએ ઉજાગર કરી છે આ ચિત્રકળા. તો મહત્ત્વનો ટૉપિક બની શકે છે. અને આ સેશલ્સ કન્ટ્રી પશ્ચિમી હિન્દ મહાસાગરમાં છે, એના વિશે પણ આપણે જોઈશું. અન્ય વન લાઇનર સમજીને એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ ટોપિક જોઈએ, ભારત ટેક્સી. આર્ટિકલના મુદ્દા શું હતા? તો ભારત ટેક્સી શું છે એ સમજીએ. ભારતનું પ્રથમ સહકારી એટલે કે કોઓપરેટિવ આધારિત ડિજિટલ ટેક્સી પ્લેટફોર્મ છે. કોઓપરેટિવ એટલે શું? સરકાર ચલાવતી હોય અને વર્કર્સ લોકો હશે અને પૈસા એ લોકોને જ મળશે. સહકારી દૂધ મંડળી ટાઈપ, ખાંડ મંડળી, સુગર જે વગેરે હોય એ ટાઈપ ટેક્સીમાં પણ આ રીતના ભારત ટેક્સી દ્વારા નવો ઇનિશિયેટિવ એટલે કે એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ મિત્રો ઓલા ઉબર ટાઈપ જ છે, પરંતુ ગવર્મેન્ટની સંપૂર્ણ જવાબદારીવાળું પ્લેટફોર્મ છે. ખાનગી કંપનીઓની જેમ કમિશન આધારિત નહીં, પરંતુ ઝીરો કમિશન છે. ખાનગી કંપની એટલે ઓલા, ઉબર વગેરે જે ટેક્સીની કંપનીઓ છે એ લોકો પોતાનું પણ કમિશન લે છે, અને એ કમિશન આપણા પરથી પણ વસૂલાય છે અને ડ્રાઈવર પરથી પણ વસૂલાય છે. તો આ રીતના થોડી આપણને મોંઘી પડે છે. સરકારે જ પોતાનું આ રીતની ટેક્સી ચાલુ કરી દીધી છે, જેને આપણે ફોન થ્રુ પણ બોલાવી શકીએ છીએ. શરૂઆત ક્યાંથી થઈ છે? તો ગુજરાતમાંથી જ થઈ છે સમગ્ર ભારતમાં. તો એનો મતલબ શું છે? પરીક્ષામાં આવવાના ચાન્સ વધી જાય છે. અને 14 શહેરોથી શરૂઆત થઈ છે. લક્ષ્ય 1 કરોડ એપ માર્કેટ અને 40 લાખ ડ્રાઈવર જોડવાનો લક્ષ્ય છે. ઝીરો કમિશન મોડલ. ઓલા, ઉબર સામાન્ય રીતે 20 થી 30% કમિશન લે છે, અને ભારત ટેક્સીમાં 0% કમિશન. મુસાફર પાસેથી મળતું સંપૂર્ણ ભાડું ડ્રાઈવરને જ મળશે. કમાણીમાં પણ વધારો થશે. ડ્રાઈવરને આમાં શું લાભ થશે? તો સહકારી સંસ્થાના સભ્યો માલિક બની જશે, એટલે કે ડ્રાઈવર અહીં પોતે જ માલિક કહેવાશે. સરકાર માત્ર અહીં એપ અને અન્ય વસ્તુ જે પ્રોવાઈડ કરવાનું હોય, થોડીક ઇલેક્ટ્રિક વ્હીકલમાં સ્કીમ લાવશે, એ રીતના બધું પ્રોવાઈડ કરશે. અને કમિશન સરકાર આમાં ઝીરો લેશે. આખું પ્લેટફોર્મ બનાવવાનું એ જ મહત્ત્વનું છે. એટલે કમિશન નહીં કપાય. ભવિષ્યમાં આના પર સસ્તી લોન, વીમા, પેન્શન. સસ્તી લોન એટલે ગાડી માટે અને અન્ય સવલતો માટે. સેફ્ટી પર્પઝથી પણ સામાજિક સુરક્ષા યોજના. કંપનીના વિકાસમાં પણ ભાગીદાર રહેશે. તો ગ્રાહકને શું લાભ થશે મિત્રો? તો ભાડું ઓછું રહેવાની શક્યતા. સર્જ પ્રાઇઝિંગ નહીં અને ખૂબ જ ઓછી હોઈ શકે સર્જ. પારદર્શક ભાડું. સર્જ એટલે કે કોઈક એવી ઘટના હોય, ટ્રાફિક હોય, ચોમાસું હોય, તેમાં જે એક્સ્ટ્રા સર્ચ પ્રાઇસ પણ લાગે છે. ચોમાસામાં તમે બુક કરતા હો ઓલા, ઉબર, તો થોડો પ્રાઇસ વધી જાય છે, 10 થી 5 રૂપિયા. પરંતુ આ એ પ્રાઇસ પણ 2 રૂપિયા કે એવી જ વધી શકે સરકારની અંદરમાં છે. તો એ રીતના ઓછી હોઈ શકે, અથવા તો નહીવત હોઈ શકે, અથવા તો કેન્સલ પણ હોઈ શકે. સર્ચ પ્રાઇસ જ ના લઈ એવું બની શકે. તો પ્લેટફોર્મ આવશે ત્યારે જ ખબર પડશે. પારદર્શક ભાડું જે કંઈ ભાડું હોય એ
ચોખ્ખું જ દેખાશે. એ રીતના લોકો વારંવાર રાઇડ રદ કરવાની સમસ્યા પણ ઘટશે અને આ જ બુક કરવાનું પસંદ કરશે. ત્યારબાદ એમાં સેવા કેવી રીતના અપાય છે પણ જોવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન જોઈએ તો 1946 પછી સહકારી ક્ષેત્રમાં દૂધમાં સહકારી મંડળી આવી ગઈ છે, ખાતરમાં આવી ગયું છે, બેન્કિંગ સેક્ટર, સહકારી બેન્કો, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ વગેરે બેંક, તમે રાજકોટ કોઓપરેટિવ, એ ટાઈપની બેંકો ગુજરાતમાં પણ છે, સહકારી બેંકો. કૃષિ પછી હવે પ્રથમ વખત ડિજિટલ ગીગ ઇકોનોમી, આ શબ્દ ખાસ યાદ રાખજો. ગીગ ઇકોનોમી એટલે કે કોને કહેવાય છે ગીગ ઇકોનોમી? જે આ રીતના વર્કર્સ છે, પોતે જ કમાણી કરે છે, પોતે કંપનીના માલિક ટાઈપ એ લોકો ઉભરી આવે છે. જેમ કે સ્વિગીના વર્કર્સ, આ રીતે ઓલા ઉબરના વર્કર્સ એટલે કે ડ્રાઈવર્સ. ડિલિવરી જે મોસ્ટ ઓફ ડિલિવરી પાર્ટનર છે એ લોકો ગીગ વર્કર્સ કહેવાય છે, કારણ કે એ લોકો પોતે પણ એક રીતે કંપનીના માલિક જેવા જ કહેવાય છે, કારણ કે ડાયરેક્ટ એ લોકોને મહિનાનો પગાર નથી આપવામાં આવતો. જે રીતના એ લોકો ડિલિવરી કરે છે એ રીતના એ લોકોને ત્યાં જ ડિલિવરીના પૈસા મળી જાય છે પર ઓર્ડર પર. આ રીતના કમાણી ગીગ ઇકોનોમીમાં આવશે અને એઓને ગીગ વર્કર્સ કહેવાશે. તો એમાં કૃષિ પછી કૃષિમાં ખેડૂતનું આવું જ થાય છે, જે પાક ડાયરેક્ટ ખેડૂત વેચી દે છે, તો એ રીતના એ લોકોને ઇન્કમ મળે છે. તો કૃષિ પછી હવે જે અન્ય ગીગ ઇકોનોમીમાં પ્રવેશ સરકાર કરી રહી છે એ આ જ છે, ડ્રાઈવર્સમાં. આગળ જઈને કદાચ ફૂડ ડિલિવરીમાં પણ સરકારનું પ્લેટફોર્મ આવી શકે છે. આ સહકારી ક્ષેત્રનો નવો તબક્કો છે. 5 મુદ્દા જોઈએ તો આમાં ઝીરો કમિશન, જે આગળ મેં કીધું જ. ભાડાનું ગણિત થોડું ઓછું રહેશે, ડ્રાઈવર વધુ કમાણી કરશે. ગુજરાતમાં સ્થિતિ, ડ્રાઈવર કેમ વધુ કમાણી કરશે ભાડું ઓછું હોવા છતાં? તો સરકાર તો આમાં કમિશન લેવાની નથી અને સરકાર અન્ય સવલતો પણ ડ્રાઈવરને પ્રોવાઈડ કરી શકે છે યોજનાઓ આધારિત. આ રીતે ડ્રાઈવરને સારો એવો બેનિફિટ મળશે અને કસ્ટમરને પણ એટલું ભાડું ન ચૂકવવું પડે, તો બંનેને બેનિફિટ રહેશે. ગુજરાતમાં સ્થિતિ જોઈએ તો અંદાજે 1.5 લાખ ડ્રાઈવર, 7 લાખ ગ્રાહકો છે જ, અને શરૂઆત ગુજરાતથી જ કરવાના છે. મતલબ આ આંકડા ઓલા ઉબરથી અંદાજો લગાવવામાં આવ્યો છે, આટલી બુકિંગ થતી હોય તો. આના ડ્રાઈવરને શું નામ અપાયો છે? તો કે સારથી નામ અપાશે. ડ્રાઈવર માત્ર કર્મચારી જ નહીં, સંસ્થાનો સભ્ય અને ભાગીદાર હોય છે. આ બધાને ગીગ વર્કર્સ કહેવાય છે. સ્ટાર્ટઅપ નહીં, સહકારી આંદોલન છે. સમર્થન આપનાર સંસ્થાઓ અમૂલ, ઇફકો, નાફેડ, ક્રુફકો, NCUI વગેરે છે. આગળના 10 પ્રશ્નો હતા પેપરમાં જ, એનો જ વિસ્તૃત જવાબ પણ પેપરમાં જ આપેલો હતો. તો એ 10 ટોપિક પણ મેં કવર કર્યા છે. મહત્ત્વના બની શકે છે, મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે આ, કે કઈ રીતના સરકારની આ પહેલ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત અથવા ઇન્ડિયા માટે. તો આ બધું આપણે લખી શકીએ છીએ. ગીગ ઇકોનોમીમાં મહત્ત્વનું સ્થાન બનશે, ડ્રાઈવરને પણ સારું પડશે, 0% કમિશન, અને ગ્રાહકને પણ સારું પડશે. તેમજ પડકારો પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો લોન્ચિંગનું મહત્ત્વ કેમ છે? તો દેશનું પ્રથમ સહકારી ટેક્સી પ્લેટફોર્મ છે, એટલે મહત્ત્વ વધી ગયું છે પરીક્ષામાં પૂછવા માટે પણ અને લોકો માટે પણ. 2021 પછી સહકારી મંત્રાલયનું સૌથી મોટું ડિજિટલ પ્રોજેક્ટ છે. ગીગ ઇકોનોમીમાં સહકારી મોડલની એન્ટ્રી થવાની છે. સૌથી મોટો બદલાવ શું છે? તો અગાઉ પ્લેટફોર્મ કંપની જ માલિક હતા, ઓલા, ઉબર વગેરે શું છે? પ્રાઇવેટ કંપની છે. હા, ડ્રાઇવિંગ માટેની, રેપિડો. હવે શું થશે મિત્રો? તો ડ્રાઈવર સહકારી સંસ્થાનો સભ્ય અને ભાગીદાર થશે. સરકાર જ પ્રોવાઈડ કરશે પ્લેટફોર્મ, એટલે આ એક સહકારી સંસ્થા થશે. સહકારી સંસ્થાનો અનુચ્છેદ કયો છે જણાવી દેજો જરાક. એમ તો એ DPSPમાં છે, અને સુધારો
ક્યારે કરીને આ ઉમેરવામાં આવ્યું છે સહકારી સંસ્થા, તો એ અને ડીપીએસપી મીન્સ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારોમાં પણ આનો ઉલ્લેખ છે આર્ટિકલ 19માં. તો ડીપીએસપીમાં કયા આર્ટિકલમાં ઉલ્લેખ છે તમે જણાવજો, તેમજ કયા સુધારાથી આ ઉમેરવામાં આવ્યું છે સહકારી સંસ્થા એ પણ કોમેન્ટમાં જણાવવાનો પ્રયત્ન કરજો. ડ્રાઈવરને શું ફાયદો થશે? તો 0 કમિશન, વીમો આગળ જોઈ ગયા છે આપણે, પેન્શન મળી શકે છે, લોન, સામાજિક સુરક્ષા, માલિકીનો હિસ્સો, વધુ આવક. ગુજરાતથી જ શરૂઆત કેમ? તો ગુજરાત સહકારી ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય છે, કારણ કે અમૂલ પણ ગુજરાત આણંદથી જ સ્ટાર્ટ થયું હતું. શ્વેત ક્રાંતિ. પાક્સનું મજબૂત નેટવર્ક છે. સહકારી ક્ષેત્રનો લાંબો અનુભવ ગુજરાતના લોકોને અને ગુજરાતના બિઝનેસમેનોને છે. ઓલા ઉબર સામેનો પડકાર જોઈએ. કમિશન આધારિત મોડેલ સામે સહકારી મોડેલ, ડ્રાઈવરો માટે વધુ આવક, ગ્રાહકો માટે ઓછું ભાડું, લાંબા ગાળે સ્પર્ધામાં વધશે. એટલે ઓલા ઉબર પણ પછી સસ્તું કરી શકે અથવા એ લોકો કોઈ ટાઈપના ઇનિશિયેટિવ આપી શકે, ઇન્સેન્ટિવ આપી શકે, સોરી. તો એ રીતના ઓલા ઉબર સાથે કોમ્પિટિશન, સ્પર્ધા વધશે. સહકારી ક્ષેત્ર માટે કેટલું મોટું પરિવર્તન? સ્પર્ધા વધારવી કેમ જરૂરી છે મિત્રો? તો ઓલા ઉબર કંપની પછી તેઓ જ ચાલુ રહે તો એ લોકોની મોનોપોલી પણ સ્થાપિત થઈ શકે. મોનોપોલી સ્થાપિત થઈ જાય તો એ લોકો મન ફાવે એમ ભાડું લઈ શકે. એ ઘણી કંપનીઓ હોય શરૂઆતમાં આપણને ટેવ પાડવા ફ્રીમાં પણ આપી દઈ, જે કંઈ સેવા હોય એ ફ્રીમાં આપી શકે છે. ફ્રીમાં આપ્યા બાદ લોકોને ટેવ પડી જાય તો ગમે એટલું મોંઘું હોય તેમ છતાં લોકો તો પછી અન્ય વસ્તુ લોકોથી એફર્ટ ના અપાતા હોય અન્ય વસ્તુમાં, તો એ લોકો એ જ સેવાનો લાભ મોંઘી પ્રાઇસમાં પણ લે છે, ટેવ પડી હોય છે. એટલે એ રીતના ઓલા ઉબરમાં મોનોપોલી પણ આવી શકે છે, રેપિડો વગેરેમાં. ના કહેતા સરકારનું તો આવું પ્લેટફોર્મ આવી ગયું છે. ગુજરાતથી સ્ટાર્ટ થવાનું છે હજી તો, સમગ્ર દેશમાં તો એટલો ઇમ્પેક્ટ હજી ના પણ પડે. તેમ છતાં ઓલા ઉબર હવે આ કોમ્પિટિશનને ધ્યાનમાં લઈ પોતાની પ્રાઇઝમાં કે ઇન્સેન્ટિવમાં સુધારો કરવાનો પ્રયત્ન તો કરશે જ. તો આ રીતના સ્પર્ધા વધશે તો લોકોને જ ફાયદો છે, અને દેશ અંતે લોકો માટેનો જ છે અને લોકો માટે જ ચલાવવાનો છે. તો મહત્ત્વનો બની શકે છે આ ટૉપિક, બની શકે છે નહીં, મહત્ત્વનો જ છે મિત્રો. ખાસ પ્રેક્ટિસ કરજો અને પીડીએફ તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવવાનો પ્રયત્ન કરજો. 1946 પછી દૂધ, ખાતર, બેંક, કૃષિ વગેરેમાં સહકારી ક્ષેત્ર થયું જ છે. હવે ડિજિટલ પ્લેટફોર્મ અને ગીગ ઇકોનોમીમાં પણ સહકારી ક્ષેત્ર નવો યુગ માનવામાં આવે છે. કોને માનવામાં આવે છે? તો કે ડિજિટલ પ્લેટફોર્મ અને ગીગ ઇકોનોમી. દેશમાં કેટલી અસર? તો લાખો ડ્રાઈવરને લાભ થશે. રોજગારીમાં વધારો, ડિજિટલ અર્થતંત્રમાં સહકારી ભાગીદારી વધશે, ગીગ વર્કર્સની સ્થિતિ મજબૂત થશે. અન્ય ક્ષેત્રોમાં લાગુ થઈ શકે? તો હા, ભવિષ્યમાં લોજિસ્ટિક, ડિલિવરી, ફૂડ ડિલિવરીમાં જે તમને કીધું એમેઝોન ડિલિવરી, લોજિસ્ટિક એટલે કે અન્ય જે ક્ષેત્રો છે, ઈ કોમર્સ ક્ષેત્રો છે, હોમ સર્વિસ, અન્ય ગીગ પ્લેટફોર્મ છે, બધામાં સહકારી મોડલ લાગુ થઈ શકશે. સરકારનો મુખ્ય હેતુ શું છે? તો સહકારને આધુનિક બનાવો, ડિજિટલ અર્થતંત્રમાં સહકારી ક્ષેત્રને સ્થાન આપવું, ટેકનોલોજી દ્વારા રોજગાર વધારો, સભ્યોને માલિકી આપવી. સૌથી મોટો પડકાર ઓલા ઉબર જેવી મોટી કંપનીનો જ રહેશે. ગ્રાહકનો વિશ્વાસ જીતવો, પૂરતા ડ્રાઈવર્સ જોડવા. લોકો સરકારી સંસ્થાઓને એટલું સિરિયસલી નથી લેતા, પૈસાદાર લોકો. મોટે ભાગે એ લોકો પ્રાઇવેટ સુવિધા મેળવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે સરકારી એઓને જે દેશનો આપણે વિકાસશીલ દેશ છે, તો દેશ ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યો છે આઝાદી પછી. તો બધી સરકારી સેવા એટલી સારી નથી પ્રોવાઈડ થતી, તેમ છતાં હવે તો સારી પ્રોવાઈડ થઈ ગઈ છે. ગુજરાતમાં તો બસની સુવિધા, ટ્રેનની સુવિધા વગેરે સારી એવી છે.
તેમ છતાં ઘણાને વિશ્વાસ નથી બેસતો સરકારી સાધનો પર. તો ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડકાર જ છે. ઓલા ઉબર તક પડકાર છે, ઉપર જ જોઈ ગયા. તેમજ પૂરતા ડ્રાઈવર્સ જોડાશે કે નહીં એ પણ પડકાર છે. લોકોને કોઈક રીતે શંકા લાગે તો એ લોકો ઓલા ઉબર ટાઈપ પ્રાઇવેટ કંપનીમાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. સરકારી પ્લેટફોર્મ કે સરકારી નોકરી વગેરેમાં પણ લોકો આજકાલ એટલી ઈચ્છા નથી જ બતાવતા. હવે તો રીલ્સના લીધે કલેક્ટર વગેરેની પોસ્ટ જોઈને લોકોમાં ઈચ્છા તો થાય છે, પરંતુ બધા તો નથી જ બની શકતા કલેક્ટર કે મોટા અધિકારી. અને નાની જોબ માટે લોકો એટલી ઈચ્છા નથી બતાવતા સરકારી જોબમાં પણ. તો એ રીતના પૂરતા ડ્રાઈવર્સ ન પણ જોડાય. ટેકનિકલ સર્વિસ સારી રાખવી પડશે, કારણ કે સરકારના પ્લેટફોર્મ ઘણીવાર હેક થાય છે અથવા તો ખૂબ ધીમા ચાલે છે. સુરક્ષા તો કદાચ સારી રહેશે જ, પરંતુ અંદર પ્રોસેસ કઈ રીતના થાય છે, એપ કેટલી ઝડપથી ખુલે છે, કારણ કે સરકારની ઘણી એપો હજી એટલી સ્પીડમાં કામ નથી કરતી. એટલે ઘણી તો નહીં કહી શકાય, પરંતુ 20% નથી કરતી. 80% એપ તો વ્યવસ્થિત જ છે બધી. તો ટેકનિકલ સર્વિસમાં એપ એકદમ પરફેક્ટ અને સારી એવી બનાવી પડશે. તેમજ ફોનમાં પણ સસ્તામાં સસ્તા ફોન અને એકદમ મતલબ બહુ જૂના તો નહીં, પરંતુ 2-3 વર્ષ જૂના પ્રોસેસરમાં પણ સારી રીતે એપ ચાલે વગેરે ટેકનિકલ સર્વિસ સુધારો કરી શકાય છે. લાંબા ગાળે આમાં ટકાઉ મોડેલ પણ સાબિત કરવું પડશે. જીપીએસસી માટે વન લાઇનર અહીંથી તમે જોઈ શકો છો. આ PDF ટેલિગ્રામમાંથી તમે મેળવી રિવિઝન કરજો. રિવિઝન ખાસ મહત્ત્વનું છે મિત્રો. ટૉપિક થોડો લાંબો ખેંચાઈ ગયો છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ જ એટલો ટૉપિક હતો, તે માટે જ આટલી મિનિટ બગાડી છે મેં. આગળની ન્યૂઝ હવે ઝડપથી જોવાનો પ્રયત્ન કરીએ. ધરમપુર રાજમહેલ. આ રાજમહેલ કેમ ચર્ચામાં હતો? ફોટો મેં લાસ્ટમાં મૂક્યો છે. ચામાચીડિયા અહીં વધી ગયા હતા. આ જોઈ શકો છો તમે. એક બેટમેન મૂવી ટાઈપ જ ચામાચીડિયા અહીં તમે દેખાય છે. મતલબ 200 વર્ષ જૂનો છે અને ઐતિહાસિક રાજમહેલ છે. તેમ છતાં કંઈક સંરક્ષણમાં ખામી છે અથવા સંરક્ષણ પર એટલું ધ્યાન નથી અપાતું, એટલે ચામાચીડિયાનો વસવાટ થઈ ગયો છે. ચામાચીડિયાનું રાજ થઈ ગયું છે રાજમહેલમાં. એ રીતનું લેખ હતો. અને આ કંઈ 10થી 100 ચામાચીડિયા નથી. આ તમે જોઈ જ શકો છો જૂન. એ માટે થોડું ફ્રન્ટ પેજ પર પણ ન્યૂઝ હતી. સમગ્ર ગુજરાતમાં ધ્યાનમાં લેવાય એ બાબતે, અને કદાચ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ધરમપુર રાજમહેલ વિશે પૂછાઈ શકે છે. પરિચય જોઈએ. એનું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં છે, નાની વહિયાળ ગામમાં. અને 200 વર્ષ જૂનો છે. તો 2 સ્ટેટમેન્ટ આવી શકે છે. કરંટ અફેરથી પણ પૂછી શકે છે કલ્ચરમાં. અને ધરમપુર રજવાડા શાસક દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાપત્યની લાક્ષણિકતા શું છે? તો આ પણ સ્ટેટમેન્ટમાં આવી શકે છે કે અહીં મહેલમાં 108 ઓરડાઓ છે. લાંબા કોરિડોર, ઊંચી છત, કમાનવાળા પ્રવેશદ્વારો અને પરંપરાગત રાજસ્થાની મરાઠા પ્રભાવિત શૈલી છે. રાજસ્થાની મરાઠા મિક્સ શૈલી છે. લાકડું અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિ જોઈએ તો સમાચાર મુજબ હાલમાં હજારો ચામાચીડિયાનો મહેલ બની ચૂક્યો છે. વર્ષોથી અહીં વસવાટ કરે છે. મહેલની છત અને ઓરડામાં તેઓનું મોટો વસવાટ છે. મુખ્ય સમસ્યામાં શું છે? તેઓના ચામાચીડિયાના મળથી જે દુર્ગંધ ફેલાય છે, દિવાલો અને છતને નુકસાન થતું જાય છે. ઓરિજિનલ દિવાલ પછી એટલી સંરક્ષિત ન રહેશે. એમાં કન્સ્ટ્રક્શન મીન્સ એમાં જે સુધારા કરવામાં આવશે તો એ તો હાલનું સ્ટ્રક્ચર થઈ જશે. તો એ રીતના ઝડપથી એમાં પગલાં લેવામાં આવે એ બાબતે લેખ આપવામાં આવ્યો છે. મહેલમાં પ્રવેશ મુશ્કેલ બન્યો છે. ચામાચીડિયા હેરાન પણ કરે છે દિવસના. તેઓને સરખું દેખાતું પણ નથી, અને જો લોકોની ચહેલ પહેલ
થાય તેઓ ગભરાઈને આમ તેમ ઉડે છે, તેથી પ્રવેશ મુશ્કેલ બની શકે છે લોકોને. ઐતિહાસિક વારસાને નુકસાન થવાની આમાં શક્યતા છે. સંરક્ષણની જરૂરિયાત તો છે જ. મહેલનું વૈજ્ઞાનિક સંરક્ષણ, જીર્ણોદ્ધાર એટલે કે રિસ્ટોરેશન કરવું જરૂરી છે. વારસા પ્રવાસન તરીકે પણ વિકાસ થઈ શકે છે, પરંતુ ચામાચીડિયાનું પણ સંરક્ષણ કરવું અહીં જરૂરી છે, કારણ કે ચામાચીડિયા પર્યાવરણમાં નુકસાનકારક જ છે એવું કંઈ નથી. તો ચામાચીડિયા વિશે પણ થોડી માહિતી જોઈએ. એકમાત્ર ઉડતું સસ્તન વર્ગનું પ્રાણી છે સમગ્ર દુનિયામાં. એનું અંગ્રેજી નામ બેટ છે, સસ્તન વર્ગ છે. સસ્તન વર્ગ એટલે કે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે મનુષ્યની જેમ, અને સ્તન હોય છે એ લોકોને. પર્યાવરણમાં જીવાત નિયંત્રણમાં મહત્વપૂર્ણ છે એ લોકો. જીવાત જે ખાતરમાં વગેરેમાં જે પાકમાં થાય છે જીવાત, એના નિયંત્રણ માટે ચામાચીડિયા મહત્વપૂર્ણ છે. કેટલીક જાતિઓ પરાગ સંચય અને બીજ પ્રચારમાં પણ એટલે કે ખેતીની રીતે ઘણા ઇમ્પોર્ટન્ટ છે ચામાચીડિયા. જીપીએસસી પ્રિલિમ માટે મહત્વના મુદ્દા જોઈએ. પ્રિલિમ્સમાં જ ક્વેશ્ચન આવી શકે છે, મેન્સમાં તો એટલો ન આવે. ધરમપુર રાજમહેલ ક્યાં આવેલો છે? નાની વહિયાળ ગામ, ધરમપુર તાલુકો, વલસાડ જિલ્લો. રાજમહેલ કેટલા વર્ષ જૂનો છે? તો 200 વર્ષ જૂનો. મહેલમાં કેટલા ઓરડા છે? તો 108 ઓરડા છે. હાલમાં મહેલ શા માટે ચર્ચામાં છે? તો ચામાચીડિયાના વિશાળ વસવાટને લીધે. મહેલ માટે શું માંગ ઉઠી છે? તો સંરક્ષણ અને જીર્ણોદ્ધાર. મહત્વના મુદ્દા સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઐતિહાસિક વારસાનું સંરક્ષણ રાજ્યની જવાબદારી છે. રાજમહેલો સ્થાનિક ઇતિહાસ અને સ્થાપત્યના મહત્વપૂર્ણ પુરાવા છે. પર્યાવરણીય દ્રષ્ટિએ ચામાચીડિયા જૈવ વૈવિધ્યનો મહત્વપૂર્ણ ભાગ છે. વારસા સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જરૂરી છે. પર્યાવરણીય દ્રષ્ટિએ ખેતીમાં ઇમ્પોર્ટન્ટ છે એવું આપણે જોયું જ. અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહેલ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આર્થિક દ્રષ્ટિએ મહેલનો વિકાસ હેરિટેજ ટુરિઝમ તરીકે થઈ શકે છે, તો આર્થિક દ્રષ્ટિએ પણ લાભ થઈ શકે છે. સ્થાનિક રોજગારી અને પ્રવાસનને પ્રોત્સાહન આમાં મળશે. જીપીએસસી ઓનલાઈનર્સ અહીંથી તમે કવર કરી શકો છો. અને આ લેખ હતો. આગળ વેનેઝુએલા વિશે જોઈએ. વેનેઝુએલામાં શું ભૂકંપ આવ્યો છે, તો જે નુકસાન થયું છે એની ન્યૂઝ 3 દિવસથી કન્ટિન્યુ છે, તો એ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વેનેઝુએલા સ્થાન દક્ષિણ અમેરિકામાં છે. અહીં અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ, અહીંથી ચીલી અને જે સાઉથ આફ્રિકા છે, આ રીતનું અહીંયા વેનેઝુએલા છે. મેપમાં તમને બતાવી દઉં. મેપ મૂકવાનો મારાથી રહી ગયો છે. રાજધાની કારાકસ છે. સૌથી મોટું શહેર પણ કારાકાસ જ છે. સત્તાવાર ભાષા સ્પેનિશ છે ત્યાંની. ચલણ વેનેઝુએલન બોલિવર છે. સમય ઝોન ચોથો છે, UTC-4. સરહદ અહીંની કેરેબિયન સમુદ્ર ઉત્તરમાં ઉપર પાર્ટ્સ ઓફ ધી કેરેબિયન વાળું જ. અમેરિકા અને સાઉથ અમેરિકાની વચ્ચે આવેલું છે કેરેબિયન સાગર. તો વેનેઝુએલા પણ તાજ પડે છે. પૂર્વમાં એટલે કે આ સાઈડ ગુયાના છે. દક્ષિણમાં બ્રાઝિલ છે આખું. પશ્ચિમમાં કોલંબિયા અને થોડી ચીલીની સરહદ મે બી નથી લાગતી, કદાચ લાગે છે, એટલું ખ્યાલ નથી લાગતી. પશ્ચિમમાં કોલંબિયા છે. જીપીએસસી માટે મહત્ત્વના તથ્ય જોઈએ તો વિશ્વમાં સૌથી મોટો સાબિત થયેલા ક્રૂડ ઓઇલનો ભંડાર વેનેઝુએલામાં જ છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે? એ તેલ એટલું રિફાઇન અને કાઢી નથી શકાતું. કાઢવામાં મુશ્કેલી છે અને રિફાઇન કરવામાં પણ મુશ્કેલી છે. ઘણું જાડું તેલ છે. દુબઈ જેવી કન્ટ્રીમાં પતલું તેલ છે, ગરમી વધારે હોવાથી માટે એઓને સારો એવો ફાયદો થાય છે. પરંતુ દુનિયામાં સૌથી વધુ ભંડાર વેનેઝુએલામાં છે તેલનો. ઓપેક ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીનો પણ સભ્ય છે. ઓબ્વિયસલી તેલનો ભંડાર છે તો સભ્ય એણે રહેવું જ જોઈએ, અને સભ્ય પણ છે. એન્જલ ફોલ્સ વિશ્વનો સૌથી ઊંચો ધોધ પણ વેનેઝુએલામાં જ છે, સાઉથ અમેરિકા. ઓરિનોકો દેશની મુખ્ય નદી છે. દેશનો મોટો ભાગ ગિયાના હાઇલેન્ડ્સ વિસ્તારમાં આવેલો છે.
સમાચારમાં તો કે ભૂકંપને લીધે દરિયાકાંઠા નજીક છે. ભૂકંપની તીવ્રતા શું? 6.2 રેક્ટર સ્કેલ. સમય 28 જૂન 2026. ભૂકંપના આંચકા આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. એ બધું એટલું ઇમ્પોર્ટન્ટ તો નથી, પરંતુ કદાચ વેનેઝુએલાનું સ્થાન પહોંચી શકે છે. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલમાં મપાય છે અને આધુનિક હમણાં મુમેન્ટ મેગ્નિટ્યુડ સ્કેલ દ્વારા માપવામાં આવે છે. કેન્દ્ર બિંદુ ભૂકંપનું હોય છે, જે જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય, અને એપિસેન્ટર અધિકેન્દ્ર પૃથ્વીની સપાટી પર કેન્દ્રની જે સીધી ઉપરનો બિંદુ હોય એ કેન્દ્ર બિંદુથી ઉપરનો બિંદુ હોય. વેનેઝુએલા પરથી જે પ્રશ્ન પ્રિલીમાં પૂછાઈ શકે. દક્ષિણ અમેરિકાનો દેશ છે. રાજધાની કારાકાસ. ઓપેકનો સભ્ય છે. સૌથી ઊંચો ધોધ એન્જલ ફોલ નદી, ઓરિનોકો. ઉત્તર તરફ કેરેબિયન સમુદ્ર, કોલંબિયા, બ્રાઝિલ, ગુયાના સરહદ. વેનેઝુએલા વિશ્વના સૌથી મોટા સાબિત થયેલા પેટ્રોલિયમ ભંડારો છે. આ ભૂકંપનું તમે નુકસાન જોઈ શકો છો. ચર્ચાનો ટોપિક છે. આગળ જોઈએ સોહરાઈ ચિત્રકળા. આઈ હોપ તમને પાછળના આર્ટિકલમાં ખબર પડી ગઈ હોય બધી. ન ખબર પડે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. એ રીતના નેક્સ્ટ વિડીયોમાં સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. મહત્ત્વના મુદ્દા જોઈએ તો સ્થાન ઝારખંડ, જિલ્લો રાંચી, ચિરુડી. સોહરાઈ ચિત્રકળા ઝારખંડની પરંપરાગત આદિવાસી ભીંત ચિત્ર છે. અગાઉ માત્ર ઘરની દિવાલો પર દોરવામાં આવતી હતી. જે રીતે ડાંગની વારલી ચિત્રકલા પણ ગુજરાતમાં ફેમસ છે, એ રીતની ત્યાંની છે ઝારખંડની સોહરાઈ વોલ આર્ટ. વારલી પણ મોટેભાગે દિવાલો પર જ દોરવામાં આવતી. ઘર એવો જે ગેરું અને જે લીપણ કરે છે છાણનું, એના પર ત્યારબાદ વારલી પેઇન્ટ કરતા. તો એ રીતે હાલમાં પણ વારલીનું બેકગ્રાઉન્ડ બ્રાઉન જ રાખવામાં આવે છે, કારણ કે છાણ અને ગેરુના લીપણનો કલર બ્રાઉન જ રહેતો દિવાલ પર. એ રીતના વારલી આર્ટ પણ વિશ્વવિખ્યાત થઈ ગઈ છે હવે તો. અને આ જ રીતે ઝારખંડની સોહરાઈ ચિત્રકળા છે આદિવાસીઓની. એનો સંબંધ સોહરાઈ તહેવાર સાથે છે. પાક લણણી અને પશુધન આ એકવાર પૂછાયેલો હતો. મકર સંક્રાંતિનો, પછી ઓણમ ને એક પંજાબી ઉત્સવ. એ ત્રણે શેની સાથે સંકળાયેલા છે? તો પાકની લણણી સાથે કે વાવણી સાથે, એવું કંઈ છે. શિયાળાના પાકની લણણી સાથે છે. તો એ રીતના આનામાંથી પણ આવી શકે છે. પાકની લણણી અને પશુધન સાથે જોડાયેલો તહેવાર છે સોહરાઈ તહેવાર. સમાચારમાં શા માટે ચર્ચામાં છે? તો ગામના 120માંથી 50 ઘરોની દિવાલો પર પરંપરાગત ચિત્રો દોરવામાં આવ્યા છે. આખું ગામ હવે ગ્લોબલ આર્ટ વિલેજ તરીકે ઓળખાઈ રહ્યું છે. વિદેશી પ્રવાસીઓ પણ ગામની મુલાકાત લઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણ. 100થી વધુ મહિલાઓ અને યુવાનોને તાલીમ આપવામાં આવી છે. મહિલાઓ હવે શહેરોમાં પણ સોહરાઈ પેઇન્ટિંગ બનાવવા જઈ રહી છે. પેઇન્ટિંગ દ્વારા રોજગારી અને આવકમાં વધારો થયો છે. આર્થિક અસર તો 300થી 400 રૂપિયામાં વેચાતી સાડી પેઇન્ટિંગને લીધે 6થી 7 હજારમાં વેચાય છે. કારણ કે હેન્ડ શું કહેવાય, એક રીતે હસ્તકલા જ થઈ ગઈ સાડી પર. આર્ટ તો હાથથી જ દોરવામાં આવે છે. એ રીતે એની પ્રાઇસ વધી જાય છે. કળાને કારણે સ્થાનિક લોકોને નવી રોજગારી મળી છે. પર્યટન જોઈએ તો ગામમાં ફોટોશૂટ, વિડીયો શૂટ અને સાંસ્કૃતિક પ્રવાસન વધ્યું છે. સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે. ઇનિશિયેટિવ જોઈએ તો 2024માં સોહરાઈ પેઇન્ટિંગ અભિયાન શરૂ થયું. ત્યારબાદ ગામની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધી. જીપીએસસી માટે વન લાઇનર અહીંથી તમે જોઈ શકો છો. પીડીએફમાંથી વાંચવાનો પ્રયત્ન કરજો. લાસ્ટ જોઈએ સેસલ્સ. તો સેસલ્સ કન્ટ્રી ક્યાં આવેલી છે? સોરી, તો થોડો વિડીયો ઓન થઈ જાય છે. આફ્રિકામાં આવેલું છે, પરંતુ દરિયાની અંદર પશ્ચિમ હિન્દ મહાસાગરમાં. રાજધાની વિક્ટોરિયા છે. આ રીતના સાઉથ આફ્રિકા છે. અહીં મેડાગાસ્કર છે. તો અહીંયા જે નાના નાના ટાપુ છે
એમાંથી એક સેસલ્સ છે. રાજધાની એની વિક્ટોરિયા છે. સૌથી મોટું ટાપુ માહે છે. અંગ્રેજોએ રાજ કરેલું તે રાણીના નામ પરથી વિક્ટોરિયા નામ પડ્યું છે. સૌથી મોટું ટાપુ માહે છે. ટાપુઓની સંખ્યા 115 છે. સત્તાવાર ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ અને સેસેલ્વા છે. એટલે કે મેડાગાસ્કરની ઉપર આ જે ટાપુઓ છે 115, એ ભાગ સેસલ્સમાં આવે છે. ચલણ સેસેલિયસ રૂપી છે. આસપાસના દેશો ઉત્તર પશ્ચિમ, એટલે કે આ સાઈડ, આ નોર્થ, આપણું જે પાકિસ્તાન પડે એ સાઈડ સોમાલિયા છે. પશ્ચિમમાં કેન્યા છે. દક્ષિણ પશ્ચિમમાં તાન્ઝાનિયા છે. અને એકદમ દક્ષિણમાં મેડાગાસ્કર છે. મેડાગાસ્કરની ઉપર જ ટાપુ છે, તો દક્ષિણમાં મેડાગાસ્કર છે. અને દક્ષિણ પૂર્વમાં મોરિશિયસ છે. ભારત સેસેલ સંબંધ, તો રાજદ્વારી સંબંધ ભારત અને સેસેલ વચ્ચે 1976થી રાજદ્વારી સંબંધ છે. અહીંનો એમ્બેસેડર ત્યાં મોકલવામાં આવ્યો છે ને ત્યાંનો એમ્બેસેડર અહીં, તો ક્યારથી? 1976થી, જે IAS અધિકારી હોય છે. 2026માં બંને દેશોએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે આ રાજદ્વારી સંબંધના. વ્યૂહાત્મક મહત્વ, સેસેલ્સ હિંદ મહાસાગરમાં આવેલ હોવાથી ભારત માટે મેરીટાઈમ સિક્યોરિટીમાં અત્યંત મહત્વપૂર્ણ છે. સાગર અને મહાસાગર જેવી ભારતની સમુદ્ર નીતિઓમાં મહત્વની ભાગીદાર છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત સેસેલ્સ પેટ્રોલ જહાજ, કોસ્ટગાર્ડ તાલીમ, દરિયાઈ સુરક્ષા, હાઇડ્રોગ્રાફિક સર્વેમાં સહાય કરે છે. તાજેતરમાં ભારતે મેડ ઇન ઇન્ડિયા ફાસ્ટ પેટ્રોલ વેસલ સેસેલ્સને જ ભેટમાં આપી છે. વેસલ સેસેલ્સને આ રીતના તમે યાદ રાખી શકો છો. વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ, ડિજિટલ ક્ષેત્ર, બ્લુ ઇકોનોમી એટલે કે દરિયાઈ જળ સંબંધિત ઇકોનોમી, માછલી વગેરે, માછલી, ઝીંગા, એ બધા પ્રોડક્ટથી મળતી ઇકોનોમીને બ્લુ ઇકોનોમી કહેવાય છે. ક્ષમતા નિર્માણ વગેરેનો વિકાસ સહયોગ વધ્યો છે. આરોગ્યની સવલત ઇન્ડિયામાં સારી છે, તો ત્યાંની કન્ટ્રી આપણા પરથી મેળવે છે. શિક્ષણ અને ડિજિટલ ક્ષેત્ર પણ ઇન્ડિયામાં સારું વિકસ્યું છે. તો આ બધું ઇન્ડિયાથી પણ નાની કન્ટ્રી દેશમાં છે, તો એ કન્ટ્રીઓ ઇન્ડિયાથી શીખવાનો અને ઇન્ડિયાનો સહાય લેવાનો પ્રયત્ન કરે છે. ભલે ડેવલપ કન્ટ્રી દુનિયામાં ઘણી મોટી હોય, ઇન્ડિયાથી તો ખાસી આગળ છે જ, તેમ છતાં ઘણી કન્ટ્રીને તેઓ એટલી, એક જ મિનિટ મિત્રો, ઘણી કંપનીને તેઓ એટલી હેલ્પ નથી કરતા, માટે કંપની નહીં, કન્ટ્રીને, તો એ કન્ટ્રીઓ ઇન્ડિયા તરફ એક મદદની નજરથી હંમેશા જોતી હોય છે. ભારતે પણ સેસલ્સને મદદ કરી જ છે આ બધા ક્ષેત્રોમાં, અને સેસલ્સમાં પણ જે કંઈ ક્ષમતા નિર્માણ હોય, બ્લુ ઇકોનોમી હોય, એ ભારતમાં હેલ્પ કરવામાં આવે છે. તો PM મોદીની સેસલ્સ મુલાકાત 2026, મુખ્ય ઉપલબ્ધિ શું છે? તો સેસલ્સની સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. સેસલ્સના 50મા રાષ્ટ્રીય દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ રહ્યા. બંને દેશો વચ્ચે અનેક MOU પર પણ હસ્તાક્ષર થયા છે. MOU એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ માટેનો એક હસ્તાક્ષર છે. PM મોદીને મળેલ સન્માન, તો ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરિઝોન, બ્લુ ઇકોનોમી તાની મહત્વની છે. બ્લુ હોરિઝોન યાદ રાખી શકો છો એ પરથી. બ્લુ હોરિઝોન એવોર્ડ મળ્યો છે, ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરિઝોન. સેસલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન સામેના પ્રયાસો, બ્લુ ઇકોનોમી અને ટકાઉ વિકાસમાં યોગદાન બદલ આપવામાં આવ્યું છે. આ સન્માન સેસલ્સે પ્રથમ વખત એનાયત કર્યું જ એનાયત કર્યું, અને ભારતના વડાપ્રધાનને તો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. તો GPSC માટે અન્ય મહત્ત્વના મુદ્દા, સેસલ્સ આફ્રિકન યુનિયનનો સભ્ય છે, કોમનવેલ્થ ઓફ નેશનનો પણ સભ્ય છે, ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનનો પણ સભ્ય છે, હિન્દ મહાસાગરની જે ગ્રુપ છે, સ્મોલ આઇસલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સમાં સામેલ છે. GPSC વન લાઇનર અહીંથી તમે જોઈ શકો છો. 50 વર્ષ પૂર્ણ થયા છે ભારત સેસલ્સ રાજદ્વારી સંબંધોને. અન્ય વન લાઇનર જોઈએ તો જસ્ટિસ પ્રતિભા MC આંતરરાષ્ટ્રીય AI હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ન્યાયાધીશ બન્યા છે. થોડી ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, એટલી નથી. પ્રતિભા સિંહને સંબંધિત મહત્વના ચુકાદાઓ માટે ઓળખવામાં આવે છે. દિગ્દર્શક શેખર કપૂરને પદ્મભૂષણથી સન્માનિત.
તો નથી ઇમ્પોર્ટન્ટ એટલો. શેખર કપૂરની પ્રસિદ્ધ ફિલ્મ બેન્ડિટ ક્વીન છે. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સૌમ્ય બાંગડને JEE એડવાન્સ એર 1 નથી ઇમ્પોર્ટન્ટ. ભારત ટેક્સી ફરી વન લાઇનરમાં પર છે. દેશનું પ્રથમ સહકારી આધારિત કમિશન રાઇડ હેલિંગ પ્લેટફોર્મ છે. ભારત ટેક્સીની શરૂઆત ગુજરાતના 14 શહેરોમાંથી કરવામાં આવશે. ભારત ટેક્સીનું લોન્ચિંગ ઇફકોના સહયોગથી થયું છે. ખાસ યાદ રાખવા જેવું છે, ઇફકોના સહયોગથી છે. વિશ્વનું પ્રથમ પરમાણુ રિએક્ટર સંચાલિત હાઇડ્રોજન પ્લાન્ટ રશિયાના ઓબ્નિન્સ્ક શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. થોડું નામ અટપટું છે, મને પણ તકલીફ પડે છે. ઓબ્નિન્સ્ક શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. શું? વિશ્વનું પ્રથમ પરમાણુ રિએક્ટર જે હાઇડ્રોજન પ્લાન્ટ સંચાલિત. ભારતની સરકારી પરમાણુ સંસ્થા BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે. આ ન્યૂઝ પરથી આ થોડું યાદ રાખવા જેવું છે. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ મુજબ વિશ્વમાં 1603 યુનિકોર્ન કંપની ઇકોનોમિક્સનો ટોપિક છે. હ્યુમન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ યુનિકોર્ન કંપનીઓનું કુલ મૂલ્યાંકન આશરે $5.8 ટ્રિલિયન છે. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ભારતમાં હાલમાં 61 યુનિકોર્ન કંપનીઓ છે. આ ઇન્ડેક્સ બહુ રેર પૂછાય છે. આજ સુધી મેં એટલો જોયો નથી, કદાચ પૂછાઈ શકે. એટલે વાંચવાનું તો આપણે છે જ, પરંતુ ઇમ્પોર્ટન્ટ કયું છે તે તમને હું જણાવતો જઈશ. એ રીતના તમે થોડો મહેનત કરવાનો પ્રયત્ન કરજો. 217 યુનિકોર્ન ઊભા કરીને અમેરિકા વિશ્વમાં પ્રથમ સ્થાને છે. આજનો શબ્દ જોઈએ તો પેસ AI શું છે? AI સંબંધિત ટેકનોલોજીને સુરક્ષિત, જવાબદાર અને વિશ્વસનીયતા બનાવવા માટેની નવી પહેલ તરીકે ચર્ચામાં છે. તો એનું નામ શું છે પહેલનું? પેસ AI. વિશ્વસનીયતા વધારવાની છે, જવાબદાર અને સુરક્ષિત ટેકનોલોજી પ્રોવાઈડ કરવાની છે. આ પહેલ છે. આઈ હોપ તમને અહીં સુધી બધું સમજ પડી હોય. ના સમજ પડે તો મહેરબાની કરી કોમેન્ટમાં જણાવી દેજો, લાઈક કરી દેજો વિડીયોને. હવે MCQ જોવાનો પ્રયત્ન કરીએ. MCQના જવાબ પણ તમે કોમેન્ટમાં જણાવજો. આ આન્સર તમને જોઈતા હોય તો PDFમાં મેં ટિક કરેલા છે. PDFમાં અહીં આપણે ટિક કર્યા વગર તમને કેટલું આવડે છે ચેક કરવા માટે આન્સર આપતો હું નથી. તો કોમેન્ટમાં જણાવવાનો પ્રયત્ન કરજો, અથવા તમારા માર્ક જણાવી દેજો કોમેન્ટમાં. 7 ક્વેશ્ચન છે, 7 અટેમ્પ્ટ કરવાના પ્રયત્ન કરજો. સૌપ્રથમ સોહરાઈ ચિત્રકળા ઝારખંડની પરંપરાગત આદિવાસી ભીત ચિત્રકળા છે. ચિરુડી ગામના બિહારના ગયા જિલ્લામાં આ સોહરાઈ ચિત્રકળા આવેલું છે. ચિરુડી ગામમાં, એ ચિરુડી ગામ બિહારનું છે, ગયા જિલ્લાનું. બૌદ્ધિ ગયા જે છે સ્થાન એ. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો પર વિચાર કરો. તો સોહરાઈ ચિત્રકળાનો સંબંધ પાક લણણી સાથે, પશુધન સાથે સંકળાયેલ છે. આ કળાએ સ્થાનિક મહિલાઓ માટે રોજગારી અને આવકમાં વધારો કર્યો છે. વેનેઝુએલા દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ છે. એન્જલ ફોલ્સ વેનેઝુએલામાં આવેલો છે. વેનેઝુએલાની પશ્ચિમ સરહદ કોલંબિયા સાથે જોડાયેલી છે અને ઓરિનોકો વેનેઝુએલાની મુખ્ય નદી છે. પશ્ચિમ સરહદ એટલે આ મેડાગાસ્કર, આ સેશલ્સ અને હલ્લો. કોલંબિયાની પશ્ચિમ સરહદ અહીંયા આવેલી છે એવું એ લોકો કહેતા છે. અને ઓરિનોકો વેનેઝુએલાની મુખ્ય નદી છે. ચામાચીડિયા એકમાત્ર ઉડતું સસ્તન વર્ગનું પ્રાણી છે. ચામાચીડિયાઓ માત્ર નુકસાનકારક હોવાથી તેમનું કોઈ પર્યાવરણીય મહત્વ નથી એવા સ્ટેટમેન્ટ આપેલા છે. તો સાચા જણાવવાનો તમે પ્રયત્ન કરજો. ધરમપુરના ધરમપુરનો ઐતિહાસિક રાજમહેલ વલસાડ જિલ્લાના નાની વહિયાળ ગામમાં આવેલો છે. આ રાજમહેલ અંદાજે 200 વર્ષ જૂનો છે. સેશલ્સ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલો આફ્રિકાનો દ્વીપ દેશ છે. ભારત અને સેશલ્સ વચ્ચે રાજદ્વારી સંબંધ 1976ના છે.
પીએમ નરેન્દ્ર મોદી સેશલ્સની સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. 50 વર્ષ માઇનસ પણ કરી શકો છો આજથી તમે, તો 1974 જ મળશે. આ રાજદ્વારી સંબંધના 50 વર્ષ પૂર્ણ થયા છે, તેથી પીએમ મોદી ત્યાં મુલાકાતે ગયા છે. આ રીતના 7 ક્વેશ્ચન આન્સર આપવાનો તમે પ્રયત્ન કરજો. કંઈ ના સમજ પડી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયો ગમે તો તમારા મિત્રો સર્કલમાં પણ શેર કરજો અને લાઈક કરી દેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરજો. મળીએ. હેવ અ નાઇસ ડે. બાય બાય.